હેલો ગાઈસ, કેમ છો? તો આજે હું તમને સરસ મજાની લીલી હળદર છે એને કઈ રીતના આથવીને એમની પ્રોસેસ સમજાવું. તો સૌ પ્રથમ આપણે આ હળદરને નાના નાના ભાગમાં કટિંગ કરીશું. નાના નાના ભાગમાં જો આવી રીતના કટિંગ કરી નાખવાની, પાણીથી વોશ કરી નાખવાની ને પછી આવી કોઈ પણ કાચની બરણીની અંદર તો કે એને આપણે ભરી દઈએ. અડધી ભરાઈ જાય પછી તો કે એની અંદર આપણે થોડુંક નમક એડ કરી દઈએ. અને પછી પાછી જે વધેલી છે એમને ભરીએ. આવી રીતના કાચની બરણીમાં તો કે હળદરને ભરવાથી તમે 6-4 મહિના આમને રાખી શકો છો. આવી રીતના ભરાઈ જાય પછી તો કે એમાં ફરીથી થોડું નમક એડ કરી અને ત્યારબાદ તો કે એમાં આપણે आधा कटा हुआ नींबू ऐड करेंगे. હવે સરસ મજાની હળદર થઈ ગઈ છે અને તમે આને વર્ષ દિવસ સુધી રાખી શકો છો. આવીને આવી રહેશે, આમાં કશું જ નહીં થાય, બગડશે બી નહીં.